જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગર વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। આજે આપણો નાઇટમાં શૂટિંગ છે, તો આપણે શૂટિંગ માટે જવાનું હોય તો આપણે વિડીયોનો ખબર પડે આપણે વિડીયોનો આપણે કાઢી લઈએ। તો આ બાજુ આપણે ઘોડો પડે તો આપણે ઘણા દિવસે આજે ઘોડો કાઢા આજે ખાસો ટાઈમ થઈ ગયો। ઘોડો ચેક કરવા પડશે કમ્પ્લીટ શીખ નહીં એ દાદને મળે પછી ધોયા નહીં ધોયા ના ધોયા એવું બધું હોય। તો આપણે જવાનું છે શૂટિંગમાં। આપણે શૂટિંગ માટે આપણે ઘોડા કાઢી અને મેં લીધા અહીં। તો આ બાજુ તો આપણા બ્લોગમાં બનાવી રહેજો। તો હવે આપણે જઈએ છીએ લોકેશન ઉપર। તો લોકેશન ઉપર જઈ અને પછી આપણે મળીએ। આપણે આ બાજુ નિકોલના ઘેર આવ્યા હા। નિકોલના લોડા ભાઈ ઉભા હતા ચમ જ્યાં વિડીયો નહીં ઉતારવાનો દાડે વિડીયો ઉતાર્યો, હવે રાતે ઉતારવાનો હે। લોડા રાતે ઉતારવાનો તમે આવી ગયા ભાઈ ક્યાં ગયા તારે કે તમે કોઈ હાજર નહીં રહ્યા તું પોકો તમે તાર હું મોઢું ધોઈને આવું। હા તો મોઢું ધોઈને આવો ફટાફટ કીધું હારું હેડો અમે લોકેશન ઉપર પહોંચીએ। હવ તો મિત્રો આ બાજુ આપણી ખુરશી પડી છે, આ બાજુ ખુરશી પડી છે, આ બાજુ અમારા લાલપાનું બાઇક પડી છે, આ બાજુ સંકેતની ગાડી પડી છે ને આ ગાડી આપણે ભુવાજીની। આ ગાડી કોની હા આ બાજુ આય આ બાજુ બત્તી મારી આ બાજુ તો આપણે આ બાજુ સંકેત ભાળી ગયો ભાને તો તરત પટ્ટી મારીને આવી ગયો। હું ઘણા દિવસે આવ્યો લે હવે હા હું હા તો બત્તીની મારી વિડીયો ઉતારું હું તો જોતા હો। આ ગાડી કોની કે આ ગાડી પડી કોની ભુવાજીની ગાડી હા ચંદા મામા। તો આ બાજુ સંકેત આપણે ચંદા મામા ભાડી ગયો કે આ છે ચંદા મામા। જો ચંદા મામા બતાવી દો ભાઈ આ બધો સંકેત હા ચોકણ ઉપર એટલે ચંદા મામા જોડે ના ચડાય એટલે અધા ચડાતું છે કોઈ ચડી ગયું નહીં તું ચો ચડી ગયો। આ બાજુ આપણા નિકુલ આવી ગયો તૈયાર થઈને તો જોઈ લો દેખાતો નહીં ઓછો દેખાય હવે નજીક એટલે દેખાય કમ્પ્લેટ। હું એટલે કાળો નહીં મોઢું ધોઈને આવ્યો હવ કોણ આપણને બાકી ફટાફટ બોલાવડે મેસેજ ફટાફટ વહેલા આવતા જેમ મળાય એમ હા। તો આપણા બ્લોગમાં બને રહેજો તો આપણે પછી મળીએ હા હું વાગે હાપ હાપ હા તાવું હા બતાવી જઈ જા તો આપણે હા આપણો ખજાનો બહુ પૈસા તો આ બાજુ અમારો ખજાનો છે વિડીયોનો પેજ છે તમાકા ઓફર। તો જો આ બાજુ પિસ્તોલ છે આજે પૈસા અને હોનું છે તો વસ્તુ બાકી ના રહેવું છું હો કેવું બધું વસ્તુ મેં રાખે। આ બાજુ આપણા નિકુલ લુકડો પડે આ બાજુ કોટી પડી છે, આ બાજુ છે પંખો અને આ બાજુ છે આપણા સંકેત હો કેવું સંગા લેટ લેટ હું આવું તો આપણા લોકમાં બનાવી લેજો તો આપણે પછી મળીએ શું હા બાઇક મળતો હેડો બાઇક મિલી જઈએ બરાબર। તો મિત્રો આપણે શૂટિંગ ચાલુ થઈ ગયું હા અને આપણે બન્યા છે કેમેરામેન। આપણો કટ હાલ નહીં આપણો કટ છે ખેતરમાં તો આપણા જોડે છે એલોજન તે આવી ગયો શક્તિ તમે કટ લોબી ઉપર હે ને હા લોબી ઉપર હે ને ટેટા તો શું મળ્યા તમારે રતન ટેટા તો લેતા હો ટેટા હેડો ને તો આપણે શૂટિંગ ચાલુ છે ને બધું શ્રવણ આવી ગયું કટ ચાલુ વાંધો નહીં હાલ હેડો આપણે શૂટિંગ માટે તૈયાર થઈ ગયા અને આપણો નાઇટનું શૂટિંગ છે તો આપણે કટ આવ્યો આપણો પહેલાં આપણે કેમેરામેન બન્યા હતા અને હવે આપણો કટ આવે કટ છે આપણો ખેતરમાં તો આપણે જઈએ છીએ ખેતરમાં કટ આપવા। તો વાગ્યા હે 12 અને હવે જોઈએ કે કેટલા વાગે તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો પછી આપણે મળીએ। ચાલો તો જોઈ લો આ બાજુ શૂટિંગ ચાલે આપણું અને આ બાજુ આપણે ઊભા અને આ બાજુ ચાહક મિત્રો ભેગા થવા આવ્યા અહીં રાતના। તો આપણા બ્લોગમાં બનાવી રહીએ પછી આપણે મળીએ પછી સગાભાની ગાયો અને આ બાજુ છે બોળ તો આપણે બોળે આપણે ચાર્જિંગ ભરાવાનું છે તો ચાર્જિંગ લઈને આવ્યા તો આપણે કરી દઈએ લાઇટ તો આપણા લાઇટ થઈ ગઈ તો આપણા બ્લોગમાં બનાવી રહેજો। તો મિત્રો આપણે શૂટિંગ પટાવી
અને આવતા રહ્યા આપણે હોટલ ઉપર. હોટલે ઓટો મારવાના હતા. હોટલે એવું લાગ્યું હતું કે અમુક માણસો રાતે બેસવા માટે આવી તેના માટે થઈ ઓટો મારવાના હતા. એ જેમ બે મારા ભાઈ 20 રૂપિયા પડ્યા ચાલન છાપણી કર્યા માણસો આગળ જતા રહે હું પગે વાજેલો વાસ્તે હેડું પૈસા ખાઈને બધાને ફાંડ પૈસા એવી રીતે તો નહીં ગયા ના અમે જ એમને મહાન હરિભાઈ પાર્લર ચાલુ છો હોય એ બધા બેઠા છે એ ચા પીજો છો. તો મિત્રો આ બાજુ આપણા લીલોજી બેઠા છે. બોલ લીલાજી આપણે આજે શૂટિંગમાં તમને શું લાગ્યું બોલાડો? મજા આવી ગઈ ને? આપણા શૂટિંગમાં કટ કમ્પ્લીટ હતા આગા પાછું હતું નહીં ને? તો મિત્રો આ ભાઈ જે ધજા લઈને આવ્યો એ જો જાત્રાએ જાતો નહીં બરાબર. આરો ધજા લઈ અને કોરે મોરે ફર અને પીવો નશેલી વસ્તુ કરો અને ધજા લઈને રાતનો કોરે મોરે ઓમથી ઓમ જાય ઓમથી ઓમ જાય પછી જો એમ કે અમારા માણસો આગળ જતા રહ્યા પણ કોઈ માણસો આગળ જતું જ નહીં. અરે ભાઈ સવારનો ફર જેને જવું હોય ત્યાં જોડે ધજા નવી હોય પણ જૂની ધજા હા ભાઈ સારું હોય ને. અને આ ભાઈ કોરી મોરે ફરે ને થોડું એનો મગજ થોડું સટકી ગયું એટલે ધજા લઈને આ રોડે જાય પછી પેલા રોડે આપણે ધજા લઈને ગયો હો તો આપણે એને ચેક કરવાનો. એ ભાઈ એવી ધજા લઈને ચી મકા જ્યો કેટલો જ્યો આપણે જોવાનું હો. એ ભાઈ એથી જાત્રાએ જતો હોય તો આપણે એને હરિભાના પાર્લરે જઈ અને ચા પાણીની મદદ કરવી બરાબર. આ ચેક કરવું કે જાય છે કે નહીં જતો. જાણો જોવું તને વોટ જ મારતો હોય. એ લીલાજી લડો પેલા ભાઈને ચેક કરવાનું છે કમ્પ્લીટ ઠકાણે પોકક નહીં પોકતો એ જુઠ્ઠું બોલો દાદીની વાત બરાબર. દર વખત ક્ષેત્ર તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો આપણે જઈએ છીએ હરિભાના પાર્લરે અને ભાઈને ચેક કરીએ કે ભાઈ જાય છે કેટલા જ વર રાખવી. તો મિત્રો આપણે આવી ગયા હરિભાના પાર્લરે. તો આ બાજુ આપણા પપ્પુ કાકાના જેનો બોર્ડનો ફોટો છે અને એ ભાઈને જોયો પણ એ ભાઈ તો દેખાતો નહીં. તો તમે જોયું લો એ ફોન બંધ કરજે તારો ચાલુ હતો. તો આ બાજુ જોઈ લો આ બાજુ ભાઈ ફોટા પાડી હરિભાના. આ બાજુ અમારા ખાલી ભાઈ બેઠા છે. કેમ કૂચડો લઈને વાહન ધોવા માટે? હજી ધોયો જ દેખું એવું છે એમ તો ધોઈ નાખો તા બસ કલાક. અને મારા હારા તમારે થોડું કામ હતું કે આપણો ચામાં તમે કયો મસાલો વાપરો? આપણા એલાચી બીજું તો આપણે એલાચી જ વાપરો. એક દાડો આપણે હા તો ભાઈ એક દાડો આપણે હોટલે આવો અને ચેક કરો ચા બા અમારી હરિભા પાર્લરે આવ્યો. હા હરિભા પાર્લરે આપણે હોટલની વાત કરું. આપણે જોઈ ખોલી જોઈ હતી ચા આવ્યો વોચમનું મુહૂર્ત કરી દીધું તતું ચા આવ્યો. અને આ બાજુ છે આપણા કાળું શું કહો ભાઈ? શાંતિ એકદમ મજા ને? એકદમ મજા. આ બાજુ છે આપણા ખાસ મિત્ર. હા ભાઈ આપણા ખાડા કરવા આવ્યો મિત્ર. આ બાજુ હરિભાનું પાર્લર હા આપણે રોડ ઉપર ના બાજુ પર લાલભાઈ બેઠા હિસાબ કરી. તો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી હવે મળીએ. મિત્રો આપણે આ હતા હરિભાઈના પાર્લર એટલા ભાઈને જોવા માટે. તો એ ભાઈ હજુ સુધી દેખાણો નહીં તો અમે ચેક કરવા માટે આગળ જઈએ. ભાઈ આગળ ગયો પછી બાજુ ગયો તો આપણને ખબર પડે હું કેવું બોલીએ. હા જોવું તો પડશે જ ને. સાચું બોલે ભૂતું હાલ ખબર અમે અહીંયા સ્પેશિયલ ચેક કરવા માટે થઈને નીકળી જવું હોય. જો અંબાજી જતો હોય તો આપણે એની સેવા કરવી. તો સેવા કરવી હે તો ભાઈ અમુક લોકો અત્યારે કેવું થઈ ગયું ખબર અત્યારે બકાઈને પૈસા લઈ જાય. હા બકા આપણે પેલા જેઠાલાલને રણુજા છે ખબર હે? પેલી ગેંગ હતી કે અમે રણુજા કે ડ્રોમાં પેલી હેકતા મારા પૈસા મારી ખબર હે પેલા પૈસા 200 રૂપિયા આલો 500 રૂપિયા આલો એટલા બધા પૈસા એમાં શું કરવાના હોય. આપણે એ બકાઈ નથી ભાઈ. આપણે કહેતો તો એને લાગ્યું એવું જ કે ભાઈ ધજા જૂની હતી અને ભાઈના હાથમાં બાટલો હતો એટલે આપણે લાગ્યું એવું કે ભાઈ બકાવા આપણે શું કહેવું. પણ મેં કીધું જે એમને કીધું એને મને જે એમને કીધું પછી એને મારા જોડે પૈસા માંગ્યા એટલે મને ખબર પડી મૂકવા નકલી ભાઈ જતો હોય તો આપણે દેખાય ના હજુ સુધી કઈ દેખાય રસ્તામાં જે દેખાય આપણે ચેક કરવા માટે આટલા સુધી જઈએ આગળ જોઈએ. અરે ગાડી આટલું બધું ના આપતો જ નહીં લાગી. હા આટલો બધો આવે જ છે. આપણે ચીડે ના આપણે ચીડી જાય આપણે હજુ સુધી દેખાડો આજે ચકો હારે તો વાંચી ના ગયા હોય. મને લાગ્યું કે એ તો વાંચી તો ગયા જશે દેખાતા લોબા તો આટલું બધું હેડી જ ના હતા. હેડી ગઈ હા હેડી કે હેડતા નહીં આટલું બધું. હા તો હવે રાજુ આવે 1 કિલોમીટર બહાર આવે
તો મિત્રો આવા માણસોની બહુ વાર રાખવી. અને લીલાજી ખેતર તો વાર ના કરે. લીલાજી હું તમને કહેતો ખબર હે? કે આજ આપણે વિડીયોમાં આવ્યા અને હોમ તમને ટીમવાળા નામ શું લાગ્યું પડે? સારું લાગ્યું ભાઈ. એકદમ સારું લાગ્યું. હા એકદમ સારું લાગ્યું. એવું અમારી એક્ટિવમાં ખબર થોડા ભૂલ્યા તો નહીં થોડું ના ના કમ્પ્લેટ વળી તો ભૂલ્યા લાગે. એવું હતું ને? કમ્પ્લેટ તો ના આવી. તો મિત્રો કાલ આપણે એનો વિડીયો આવી જાય તો તમે જોજો અને ગોવિંદજીનો લાલભાની એક્ટિંગ કેવી હતી એ તમે ગોવિંદજીનામાં કમેન્ટ કરજો અને પંચો પાટણ ચેનલમાં કમેન્ટ કરજો. હા તો મિત્રો આ વિડીયો આપણો આપવાનો સોમવારે બરાબર. પેલો ભાઈ દેખાતો નહીં તો એનું બધું ચાલે. આપણે પાછા જ આવતા દેખાતો નહીં તો હવે આપણે બચી નાખીએ. કીધું ઓટોમેટિક બરાબર. દેખાડીને સીમા કરી ફોન જે વાપરવાનો હોય હા કે જે જઈને એને ભાડું આલવું છે નાસ્તો કરાવો. અને એનો સાચું બોલો ખોટું બોલો. હા એના જોઈને પેલા એકદમ ઇન્ટરવ્યુ લેવું છે. હા ઇન્ટરવ્યુ લઈ ભાઈ આપણે તમારે 100 રૂપિયા આવી ગયો બરાબર. હા આજે પણ રાજી થઈને હાલવાય પણ એ સાચું બોલો તો હાલવાય. પછી એ ભૂલથી જે ખોટું બોલી ગયો હા. અને ચોર બોર નીકળ્યો તો એના બહેડા બૂ તોડી નાખવાનું હોય. વાત સાચી. તમારે અત્યારે વિશ્વાસ ના કરે આ મોટો રાતના માણસ છે માતાજીનું નામ પટક કરતા જુએ. ગોવિંદજી બહુ ખબર હા આપણે કાર્તિકના મેળા જવું થઈ જવું બનાવવા માટે કાર્તિકના ભેળા કાર્તિકના ભેળા તારો હજી નીકળતું ત્યારે એવું મારો તારે પબ્લિક પૂછ્યું હોય પણ આપણે બ્લોગ સારો બની જાય. તો આપણે જોઈએ 2000 આ કહી દો 2000 આ કહી દો પછી નીકળી તો આપણું બ્લોગ સારો બને. હાલ પગાર છે નહીં બરાબર પગાર આવે પછી આપણે સુખ શાંતિ નીકળીએ બરાબર. દેખાતો નહીં ભાઈ આટલા દેખાતો નહીં તો આપણે મિત્રો અહીંથી વળી જઈએ પાછા આ યુનિફોર્મ આવી ગયું. યુનિફોર્મ આવી ગયો યુનિફોર્મ આવી ગયું. આટલામાં તો હદ નહીં. આટલા નહીં કે સાહેબ ને શીખી નહીં કંઈ બીજો ફરા આ ખબર કરી હા ભાઈ સર એવો લાગ્યો મને એવો. ના હા હા આટલો બધો યાદ નહીં યાર. હા જાણે યાર તો હજી એવું આપણે ગલ્લા તો ઉઠી નહીં ગયો. હા એ વાતે કરી તમારે ગલે કરી ઉદ્યોગ વાત કરી. આટલો પડ્યો હોય. હા જોયું તો મિત્રો આપણો લોકો બધા જોજો આપણે વાતો કરી જઈએ છીએ લોકો હટાડી જઈએ છીએ અને આપણે જઈએ છીએ લીલાજીની હોટલે જઈ અને આપણે ચેક કરવાનું છે કે તો જીડી છે ને કદાચ એનો જી જો મારો ખાટલા ભાણા પડ્યા હોય તો હા ભાણા ખાટલા ઉભી જેવું કેવું તમારું. તો મિત્રો આપણે આજે આગળ જઈને બ્લોગ ચાલુ કરશો. તો મિત્રો આપણે પાછા આવી ગયા આપણા હજુ બી આવ્યા નહીં તો આપણે આપણા પાર્લરે જોઈએ કદાચ આપણા પાર્લરે બીજો હોય તો. હા એ વાત કરી યાર ખાચા પાછા ભૂલ ગયો મને તો લાગતું ને કરે હેડ આ મારે જુઠ્ઠું બોલો મારા એવું લાગ્યું એટલું તો બોલે જ છે ભાઈ. હજુ જે દેખાતો ના. હા સર મિત્રો આપણું પાર્લર ના આટલામાં તો નહીં આવ્યો. આટલા મને તો તરત દેખાઈ જાય. ઠીક હવે શી બાજુ ને આવી ગયો. તો મિત્રો પાછા આપણે ગોવિંદજીની હોટલે જઈએ. હા થોડું વેમ જેવું લાગ્યું વેમ જેવું લાગે અને મારા ઘણો વિશ્વાસ ના કરે. મને પેલા મહેશભાઈ ને આબુવાળા એને બાબડે મને કીધું હતું મને કે રાતે મોડા વહેલા કે હોટલે ઓટો મારતું રહેવાનું કે આપણે કે હાઈવે પર દુકાન છે એટલે રાતના ગાળામાં ગમે તે પહોંચો આપણે બેઠા હોય. કારણ કે અત્યારે તો ચોરીઓ બહુ થઈ ગઈ. અત્યારે શિયાળો બી આવી ગયો ને એટલે અત્યારે શું હોય કે પબ્લિક ઊંઘી હોય મારા ઉસે ચોરી કરી શકાય. અત્યારે બહુ વાર આપી બરાબર. રોડ પર જોઈએ બહાર પડ્યું મારા ઉસે મારા તો તમે કરી લઈ શકો હા તો લઈ જાય લઈ જાય 100 રૂપિયા માલ દે. આ દૂધની ગાડીવાળા ભાઈ જો દૂધની ગાડી પર ઊંઘી આવી. હા ઊંઘ ગાડી જોજો કેમ તમારે તો આપણે ગોવિંદજી હોટલે પાછા આવી ગયા પણ કોઈ દેખાતું નહીં. બાજુ તો કઈ નથી ઓટો મારીએ પટ્ટી રહી જગ્યા બરાબર. મિત્રો બ્લોગમાં બનાવી જ રહી ગયો
તો મિત્રો આપણે કાલ પેલા ભાઈને આપણે ઘણો બધો ગોત્યો ત્યાં નસ્તા ગોત્યો રૂની ગોત્યો પણ એ ભાઈ આપણને ચોય મળ્યો નહીં. હું તો આપણે ઘણું ફરક મળ્યો નહીં. તો આપણે વિડીયો આપણે પૂરો કરીએ છીએ. તો આપણા GS બ્લોગર ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય ભવારી. કાલનો બ્લોગ આપણો આવશે કાતકના મેળામાં જવાનું છે તોનો